મેઘરજના અંતરિયાળ એવા રાજસ્થાન સરહદે આવેલ નવાગામ પ્રાથમિક શાળાના બાળકો શાળાના ઓરડન મહત્વનું છે કે ઓરડા ન હોવાથી મંદિરમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું આ રીતે ભણશે ગુજરાત? મેઘરજની ઉત્તરે આવેલ અને રાજસ્થાનની બિલકુલ સરહદે આવેલ નવાગામના ગોધા ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા 4 વર્ષથી ગામની શાળા નોન યુઝ કરવામાં આવી છે। નવા ઓરડા બનાવવાનું કામ ખોરંભે પડ્યું છે। ત્યારે ગોધા ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના 60 વિદ્યાર્થીઓ અને ધોરણ 5 થી 8 ના 60 વિદ્યાર્થીઓ છે। આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ક્યાં બેસાડવા એ મોટો પ્રશ્ન હતો। ત્યારે શિક્ષકોને ગ્રામજનોએ ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના સંચાલકોને વિનંતી કરી અને 120 વિદ્યાર્થીઓ મંદિરમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। 4 વર્ષથી મંદિરને શાળા બનાવી દીધી છે। આ મંદિરવાળી શાળામાં અધિકારીઓ નેતાઓ પણ આવીને ગયા છે, પણ 4 વર્ષ થયા છતાં કોઈને પણ આ ગ્રામ્ય વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓની દયા આવતી નથી। સાહેબ, આપણે વિનંતી કરું છું સરકારને, અમારા છોકરાની બહુ પરિસ્થિતિ ખરાબ અભ્યાસમાં। અત્યારે સારા જે ગામમાં હતી એ શાળાએ અત્યારે તોડફોડ કરી નાખી છે। 2 ધોરણ હાયત છે, અત્યારે 1 થી 8 ધોરણ છે અમારી પાસે। તો કઈ રીતે અમારા ગામનું મંદિર છે તો બાળકો 5 થી 3 ધોરણ અહીં મંદિરે બેસવા દીધો બનાવીએ છે, અને તોય પણ અત્યારે કોઈ સરકારે શાળાઓનું કામકાજ હજી આજ સુધી ચાલુ થયું નથી। સ્ટાન્ડર્ડ કર્યા ભણાવવામાં કોઈ ખબર પડતી નથી। અમે અમારા બાળકોને બહુ પરિસ્થિતિ ભણવામાં મારા કોઈ છોકરા ભણતા નથી, પણ આ ગામ તરીકે એવું બોલું છું કે છોકરાનું ભવિષ્ય સુધરે એના માટે કશા કરી રહ્યો તો અમારા બાળકોનું શિક્ષણ વધે અને સારી રીતે વહેલી તકેથી શાળાઓ બની જાય, ઓરડાઓ બની જાય, શિક્ષક સારી રીતે છોકરા મેળવીને આગળ વધે એવી મારી ભાવના है। 1 થી 8 ધોરણની શાળા है, 1 થી 8 ધોરણની। છોકરાને આ ઓરડા પડી જાય એટલે અમારે ભણવાની છોકરાને વધારે તકલીફ પડે। 4 વર્ષ થઈ ગયા અત્યારે। રજૂઆત અમે ઘણા છે કરીએ, પણ હાલ આ શાળાની અંદર 53 બાળકો અને 67 દીકરીઓ એમ કરીને કુલ 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલ 5 શિક્ષકોનું મહેકમ છે, એની અંદર 3 ઓરડા શાળા છે જ, બાકીના 2 ઓરડા બાકી છે શિક્ષકોના મહેકમ પ્રમાણે। તો એકચ્યુઅલી 2019ની અંદર ડેમેજ થયેલા, પરંતુ એ વખતે કોરોના કાળ હતો, ત્યારબાદ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી, એક વખતે એ કોઈએ ભરેલી નહોતી, અને 2024ની અંદર ટેન્ડર પડ્યું હતું, એની અંદર પણ ટેન્ડર આવેલા નહોતા, પરંતુ છેલ્લે 4 એપ્રિલે જે ટેન્ડર ક્લોઝ થયું એની અંદર એ ટેન્ડર ભરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર એનું કામ શરૂ થશે જ્યારે વર્ક ઓર્ડર આવી ગયા પછી। બાળકો કોઈ તકલીફ ના પડે એ બાબતે 22 તારીખના રોજ મેં જાતે શાળાની મુલાકાત કરી છે। તો બાળકો સરસ રીતે પરીક્ષા આપતા હતા અને હાલ કોઈ તકલીફ નથી, કારણ કે ત્યાં સેનિટેશનની અને અન્ય કોઈ જે જીવન જરૂરિયાત મુજબની જે વિગતોની જરૂરિયાત